સમી હારીજ હાઈવે પર ભયાનક અકસ્માત, એકનું મોત. પાટણ જિલ્લાના સમી હારીજ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ટેમ્પો અને ઇકો કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકનું નામ જોધાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સમી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને પાટણની ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને વાહનો સામસામે અથડાતા જોવા મળે છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો ઉછળી ગયા હતા. ઘટનાને લઈ સમી પોલીસે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કેટલી ઉલડી ગાડી છેલ્લે ચાલુ પાછળની સીટ વાળા બધા ઉતરી ગયા, એમને કઈ ના ઉતરી. તો પોલીસ વાળાને કેવું નહીં, કેમેરા મેં ઓલી બાજુ ને ચાલે ને કડીક થઈને આ તો ગાડી નેહરી એક નહીં નેહરી આવું કર્યું હોય. ડોહો આખો બારે આવજો એ પાછો એ કેળા બેડાથી ઝાટકો જેવો ડુહાન બચાવી લાગે. એમને તે કે કોઈ બહુ નહીં થયું, અંદરનો પાછળ બેઠો થી મરી ગયો. વચ્ચે ડ્રાઈવરની પાસે પગ ભરાઈને બેઠો છે મને એવું લાગે.